નમસ્કાર મિત્રો, લવજીભાઈ બોલું છું। આજે આપણે આગળના વિડીયોમાં અર્ચ મચા વિશે મેં તમને દવા બતાવેલી, તો એમાં થોડું નિદાન વિશે પણ મારે કહેવું છે। તો ઘણીવાર અભ્યાસ વગરના માણસો બેઠા બેઠા અથવા અરસ અને મસા વિશે ખોટી ચર્ચાઓ કરતા હોય છે કે જેમણે કોઈ દી આયુર્વેદના ગ્રંથો પણ વાંચ્યા નથી અને ખોટી ચર્ચા કરતા હોય છે। તો એ મારી દ્રષ્ટિએ ઠીક નથી। પહેલા તો અભ્યાસ કરો અને પછી કોઈને એના વિશે માહિતી આપો। લોકો ગેરમાર્ગે દોરાય, સમાજનું અહિત થઈ જાય। ખોટી દવાઓ નહીં બતાવો, જે બતાવો એ શાસ્ત્રોક્ત બતાવો, જે શાસ્ત્રોમાં આપેલી છે એ જ બતાવો। તમારી પોતાની કોઈ દવાઓને ખોટી એવી વાતો કરી કે આમ થાય તો આમ થાય એવું નહીં કરો, પ્લીઝ એવું નહીં કરો। મેં ચરક સંહિતા ભાગ 3 એમાંથી ગુદા વિશેનો જે એની આખી રચના હોય, મેં આમાં એનો અભ્યાસ કરીને તમારા સમક્ષ રજૂ કરું છું। તો જે ગુદા હોય એની અંદર 3 વલ્લી હોય। હવે એ 3 વલ્લી હોય એમાં જ્યારે તમારું આહાર વિહારનું કુપથ્ય થાય, ઉજાગરા થાય, તળેલું ખવાય, વિલાસી જીવન થઈ જાય, બેસારું જીવન થઈ જાય, મહેનત કરવાનું છોડી દો, મીઠાઈ બહુ ખાઓ, ઠંડા પાણી ખાઓ, દૂધની બનાવટ બહુ ખાઓ, મરચા લીલા બહુ ખાઓ, બધો અતિરેક કરો અને ભૂખ ના લાગી હોય છતાંથી ખાઓ, ખૂબ ખાઓ દબાવી દબાવીને, એનાથી પાચન તંત્ર મંદ પડી જાય। એ સિવાય અતિશય માંસ ખાવું, કોળા વાલ, ગોળ, કોરો ખોરાક ખાવો, સૂકો ખોરાક ખાવો, ખાધા ઉપર ખાય કરા કરવું, પેટ બગડી જાય। અને જે વાયુ હોય 5 વાયુ હોય એમાંથી જે સમાન વાયુ હોય એ બગડી જાય। એમાં અપાન વાયુ હોય એ મુખ્ય હોય, એ અપાન વાયુ બગડી અને સમાન નથી બનતો। હવે સમાન વાયુ કેને કહેવાય કે જ્યારે અપાન વાયુ પાકી જાય અને એ ગુદા વાટે હવા નીકળવા મળે ત્યારે આ જે વાયુ છે વાતાવરણ એને સમાન વાયુ કહેવાય। જ્યારે પાચન તંત્રમાં પણ જ્યારે સમાન વાયુ થાય ત્યારે જ નીકળે, એ સિવાય નીકળે નહીં બારો। અને એ અપાન વાયુ બગડી અને એમાં પિત્ત અને કફ દૂષિત થઈ અને પિત્તનું પ્રમાણ વધી જાય એટલે મળ ગંઠાઈ જાય, મળ અંદર સુકાઈ જાય। અને જે ગુદાની વલી હોય એમાં 3 ઝીણી ઝીણી પેશીઓ હોય, એ બારીક હોય, સૂક્ષ્મ હોય, પણ જ્યારે વાયુ બગડી જાય ત્યારે એ પેશીની અંદર વાયુ વડે દાખલ થવા અને પેશીઓ ફૂલી જાય અને એ વાયુ અંદર ઠરી જાય, લોહીના સંપર્કમાં આવવાથી એનો કલર લાલ થઈ જાય। તમે સંડાસ બેસો ત્યારે એ વલીઓ બહાર આવે અને અંદર ભરાઈ ગયેલો વાયુ ઠરી અને એના મુખમાંથી ટપક ટપક ટીપા પડે, પછી તો બહુ મોડું થઈ જાય તો લોહી પણ હોય। તો મિત્રો, જે માહિતી બહુ ટૂંકમાં કીધી છે, વિસ્તાર તો 4-5 પાનાનો છે, એટલો બધો તો ના આપી શકાય। ચરક સંહિતા નો 3જો ભાગ છે, એમાં પાના નંબર 562 છે, તમે જોઈ લેજો ચરક સંહિતા। બરોબર અભ્યાસ કરો। હું તો તમને નિવેદન કરું છું કે બધા ગ્રંથો વસાવો અને તમારા પરિવારનું આરોગ્ય સુધરે। નમસ્કાર મિત્રો।